મોન્સૂનની સિઝન આવી ગઈ હોવા છતાં મેંગોની સિઝન જાતી નથી. કારણ ગરમીનું તાપમાન એટલું બધું વધી ગયું છે કે મેંગો બજારમાં ધૂમ મચાવે છે અને વરસાદ આવતો નથી. તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. તો આપણે આજે મેંગોમાંથી મેંગો ફ્રૂટ સલાડ બનાવીશું. પેટને ટાઢક આપે અને મહેમાનોને, ઘરને સભ્યોને પણ પસંદ આવે એવું આપણે આજે મેંગો ફ્રૂટ સલાડ બનાવીશું. તો ચાલો આપણે ચાલુ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો અને આ બહુ ટેસ્ટી એવું લાગે છે અને તમને પેટને ટાઢક પણ આપે છે. આઈસ્ક્રીમ, ઠંડા પીણા પીવા કરતાં, કોલ્ડ ડ્રિંક્સ પીવા કરતાં તમે મેંગો ફ્રૂટ સલાડ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અને જો તમને આ મારું મેંગો ફ્રૂટ સલાડ ગમ્યું હોય તો પ્લીઝ મને લાઈક કરજો અને મારી ચેનલ જીયાઝ મોમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને તેમાં એક કઢાઈ, તપેલી, એક વાસણ જે હોય તેમાં આપણે એને તે ચડાવીશું અને તેમાં આપણે દૂધ એડ કરીશું. તો અહીંયા મેં 500 ml દૂધ લીધું છે. તો આ દૂધમાંથી થોડુંક આપણે દૂધ એક બાઉલમાં ટ્રાન્સફર કરીશું અને આમાં તમે બાઉલમાં તમે કસ્ટર્ડ પાવડર એડ કરશો. જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે કોર્નફ્લાવર પણ એડ કરી શકો છો. આવી રીતે તમે જો મેંગો ફ્રૂટ સલાડ બનાવશો તો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અને પીવામાં, ખાવામાં પણ બહુ મજા આવે છે. તો અહીંયા મેં વેનીલાનો કસ્ટર્ડ પાવડર લીધો છે. જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર અવેલેબલ ન હોય તો તમે કોર્નફ્લાવર પણ લઈ શકો છો અને હા, દરેક સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે. તો હવે આમાં આપણે 3 થી 4 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી નાખીશું. લમ્સ ના રહે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જો રહે તો પણ કંઈક વાંધો નથી, કેમ કે આપણે આને મિક્સીમાં ટ્રાન્સફર કરીને ક્રશ કરવાનું છે. તો હવે આપણે સારી રીતે એને મિક્સ કરી નાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અને અહીંયા દૂધનો ઉફાણો આવી રહ્યો છે. ગેસની ફ્લેમ વધારે હાઈ રાખવાની છે અને જ્યારે ઉફાણો આવી જાય ત્યારે તમારે સ્લો કરી દેવાની છે અને ધીમે ધીમે એને હલાવતા રહેવાનું છે, મિક્સ કરતા રહેવાનું છે અને દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. હવે આપણે આ કસ્ટર્ડ પાવડર મેં આમાં એડ કરી દીધો છે. હું તમને દેખાડી નથી શકી અને સારી રીતે એને મિક્સ કરી નાખવાનું છે અને દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી એને ફેરવતા ચલાવતા રહેવાનું છે. મોન્સૂનની સિઝન આવી ગઈ છે છતાં પણ વરસાદ આવતો નથી અને કેરી તો બજારમાં ધૂમ મચાવે છે. તમને ખબર જ છે, કેમ કે વરસાદ આવ્યો નથી અને કેરી વધારે જ આવી રહી છે અને ખાવામાં પણ બહુ મજા આવે છે. પણ તમે ક્યારેક આવી રીતે આ રેસીપી ટ્રાય કરજો, તમને ખાવાની મજા આવશે. તો અહીંયા મેં એક મેંગો લીધો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. આ મોટી સાઇઝની મેં કેરી લીધી છે. આમાં રસ બહુ વધારે પ્રમાણમાં હોય છે અને એકદમ પાકી છે. આનો પલ્પ બહુ વધારે નીકળે છે. તો હવે આ મિક્સ કરી નાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, સારી રીતે મિક્સ કરવાનું છે અને દૂધ આપણું અડધું થઈ ગયું છે. અને આપણે તેને સારી રીતે ચલાવતા રહેવાનું છે. અને તમને ક્યારે ખબર પડે કે દૂધનું કસ્ટર્ડ મિલ્ક સારી રીતે થઈ ગયું છે, તો આપણા જે સ્પૂન છે તેમાં જે એની લેયર છોટે ત્યારે તમને ખબર પડી જશે કે એકદમ જાડું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. મેં હવે ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે અને હવે આમાં હું શુગર નાખવાની ભૂલી ગઈ હતી, તો તમે આમાં એડ કરી શકો છો, કેમ કે દૂધ ગરમ જ છે
અને આપણે મિક્સરમાં ટ્રાન્સફર કરીને એમને ક્રશ કરવાનું છે, એટલે એમાં શુગર પણ થઈ જશે, ક્રશ થઈ જશે. અને ગરમ દૂધમાં તમે નાખશો એટલે એ તરત જ ઓગળી જશે. અને આમાં 1 ચમચી એલચી પાવડર પણ નાખી શકો છો. અને એલચી પાવડર ઓપ્શન છે, આમાં જો તમારે ન નાખવો હોય તો નથી નાખવાનું. અને આમાં તમારે જો કલર નાખવો હોય અથવા કેસરના દાંતણા પણ નાખી શકો છો. કલર માટે મેં આમાં નથી નાખ્યું. વેનીલા એસેન્સ તમારી પાસે હોય તો તે પણ નાખી શકો છો એલચીની બદલે. દરેકને પોતપોતાનો ટેસ્ટ હોય છે. મને એલચીનો ટેસ્ટ બહુ સારો લાગે છે. અને તમે આમાં એલચી નાખશો એટલે બહુ સારો એવો ટેસ્ટ આવે છે. અને હું અહીંયા કેરીના પલ્પ મેં અડધું કાઢી નાખ્યું છે, અડધું આપણે આમાં એડ કરી દઈશું. જ્યારે દૂધ ઠંડુ થઈ જાય ત્યારે તમારે આમાં એડ કરવાનું છે. મેં દૂધ ઠંડુ થવા દીધું છે. અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી નાખીશું. અને દૂધ ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સી જારમાં એમાં ટ્રાન્સફર કરીને આપણે એને ક્રશ કરી નાખીશું. અને તમારે ક્રશ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, ધીમે ધીમે ક્રશ કરવાનું છે. એક સાથે નથી મિક્સી ફેરવાનું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, દૂધ એવું ખાસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તેને મિક્સીમાં ફેરવી લઈશું. અને મેં અહીંયા બહુ વધારે નથી ક્રશ થવા દીધું. આમાં થોડુંક મેંગો પીસીસ રહ્યા છે, જે મોઢામાં આવે ત્યારે બહુ સારો એવો ટેસ્ટ આવે છે. જ્યારે તમે આનો ટેસ્ટ કરશો ત્યારે મેંગોના જે પીસીસ તમારા મોઢામાં આવે તે બહુ સરસ એવું લાગે છે, સારો ટેસ્ટ આવે છે. હવે આપણે તેને ફ્રીજમાં ટ્રાન્સફર કરી દઈશું થોડાક ઠંડુ થઈ જાય પછી. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મેં ફ્રીજમાંથી બહાર કાઢી નાખ્યું છે. એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વ કરીશું. તો મેં અહીંયા એક નાનું બાઉલ લીધું છે. તો હવે તેમાં પહેલાં આપણે એની લેયર કરીશું. તો મેં અહીંયા પહેલાં મેંગોના પીસીસ એડ કર્યા છે. નાની નાની સ્લાઇસ કરી નાખવાની છે અને તેને પહેલાં એડ કરવાનું છે. પછી તમારી પાસે જો ચોકલેટ હોય અથવા કેક હોય અથવા બિસ્કુટ હોય તો તમારે એને એડ કરવાના છે. બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. તમે ક્યારેક આવી રીતે કરી જોજો. તો મેં અહીંયા મારી પાસે બિસ્કુટ હતા ડાર્ક ફેન્ટાસ્ટિક, તો એના બિસ્કુટના મેં પીસીસ કરીને એડ કર્યા છે. અને હવે આપણે આ મિક્સર આમાં એડ કરવાનું છે. મેંગો કસ્ટર્ડ ફ્રૂટ સલાડ, અને તમારી પાસે ફ્રૂટ હોય તે પણ તમે આમે ઉમેરી શકો છો. દાડમ, કેળા જે પણ હોય તે તમારે આમે એડ કરી શકો છો. ઉપરથી મેં ડ્રાય ફ્રૂટ એડ કર્યા છે. અને ફરીથી ઉપર જો તમારે બિસ્કુટ એવા એડ કરવા હોય તો કરી શકો છો, અથવા તો મેંગોની સ્લાઇસ છોટા છોટા જંક્સ કરીને નાખી દેવાના. અને જ્યારે તમે મોઢામાં નાખશો, જ્યારે તમે ટેસ્ટ કરશો ત્યારે મોઢામાં આવે છે ત્યારે બહુ સરસ એવો ટેસ્ટ લાગે છે. અને આ તમે જલ્દીથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આવી ગરમીમાં પેટને ઠંડક આપે અને ઘરે ગેસ્ટ આવે ત્યારે પણ બનાવીને એને ખવડાવજો. તમારી વાહ વાહ કરતાં થાકશે નહીં. તમે જોઈ શકો છો એકદમ લાજવાબ એવી આ રેસીપી છે. અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ 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 મને લાઈક કરજો. મારી જીયાસ મોમ્સ કિચનને લાઈક કરજો. અને મારી ચેનલ જીયાસ મોમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.
ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.